ગુજરાતના મહેમદાવાદ પાસે આવેલી ખાતરજ ચોકડી. અહીં રાત્રે ઘણા ડ્રાઈવર એક અજીબ વાત કરે છે. કહે છે કે મધરાત પછી અહીં સફેદ કપડામાં એક અજાણી સ્ત્રી દેખાય છે. આ ઘટના છે વર્ષ 2018ની. અમદાવાદના પ્રશાંતભાઈ વેડિંગ કાર ચલાવતા હતા. એક દિવસ તેમને વરસોલા ગામમાં લગ્ન માટે કાર લઈ જવી પડી. લગ્ન પૂરું થયા પછી રાત્રે લગભગ 2 વાગે તેઓ અમદાવાદ તરફ પરત નીકળ્યા. જ્યારે તેઓ ખાતરજ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે અચાનક કારની હેડલાઇટમાં કોઈ દેખાયું. રસ્તાની સાઈડમાં લાંબા વાળવાળી એક સ્ત્રી ઊભી હતી. તેનું મોઢું નીચે હતું. પણ જેમ કાર નજીક ગઈ એ સ્ત્રીએ ધીમે માથું ઊંચું કર્યું અને એ સમયે પ્રશાંતભાઈએ જોયું કે તેની આંખો અજીબ રીતે ચમકી રહી હતી. આ જોઈને તેઓ ડરી ગયા અને તરત કાર ઝડપથી આગળ દોડાવી. થોડા સેકન્ડ પછી જ્યારે તેમણે પાછળ જોયું ત્યારે ત્યાં કોઈ નહોતું. આજ સુધી પ્રશાંતભાઈ કહે છે કે ખાતરજ ચોકડી પાસે તેમણે કંઈક અલૌકિક જોયું હતું. આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી.